આપણી કેબિનની આખી લાઈન વાળાને બધાને એક એક ઉપાડી. હા યસ હનુમાનજીના મંદિર સાંભળો બાલાજીની સામે ને બાલાજીમાં જિગ્નેશભાઈ બેઠા છે ને કહું છું રેકોર્ડિંગ રાખજો ચાલુ. આજે અત્યારે આવવાનો છું ફરીથી લઈ જવાનો છું. બાલાજીની સામે ભગવાન હનુમાનજી દાદાની સામે મદ્રેસાની દિવાલ ઉપર જે લારીઓ ઊભી રાખી છે ને તમે 400 રૂપિયા મ્યુનિસિપાલિટીને આપો છો એટલે શું એ જગ્યા હક કરી લીધો. આજે ફરીથી આવીશું. તમે દુકાનો ધરાવો છો 50 લાખ 1 કરોડની. કોને કોલર ચાલીને મોંથી બહાર કાઢ્યા? કોને કાઢ્યા બોલો યાર? દુકાનવાળાને કોઈ તકલીફ પડી ભાઈ? તમે કરોડ રૂપિયાની 1.5 કરોડની 2 કરોડની પ્રોપર્ટી છે, 50 લાખની દુકાન છે, કરોડ રૂપિયાની દુકાન છે, કયા વેપારીને કાટલો પકડીને બહાર કાઢ્યા? લારીઓ ને લારી પોરબંદરમાં નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં, નહીં રહેવા દઉં. મારી બદલી નાગાલેન્ડ થાય કે મણિપુર થાય કરાવી નાખો. જાઓ. આ જિગ્નેશભાઈ બેઠાથી કહું છું. એવી કોઈ અને મહેસાણા બાજુ ના કરતા, અમદાવાદ બાજુ ના કરતા મારું ઘર છે. નાગાલેન્ડ કરજો અને મણિપુર કરજો. તો બરાબર સ્થિતિ નથી સારી. હા મને ત્યાં નાખજો. બાકી તમારી લારી તમારી દુકાન ભગવાન બાલાજીની સામે છે ને. આજે હમણાં મારું કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું. 28 ને 28 બોલો. લારી ફ્રૂટની ચપ્પલની કે ગમે તે હશે, રોડ ઉપર ઊભો રહેતો હશે, ટ્રાફિક ને તકલીફ પડતી હશે, એના લીધે કેબિન જશે.